સુરતના ડુમસ પોલીસે રોકાણના નામે લાખોની ઠગાઈના આરોપીને અમૃતસરથી પકડી પાડ્યો। રીપુ સુદાન ખીચી નામનો આરોપી મંદિરો અને ગુરુદ્વારામાં જઈ ધાર્મિક અને અમીર વ્યક્તિ હોવાનો દેખાવ કરી લોકોનો વિશ્વાસ જીતી લેતો હતો અને શેર બજાર અને રિયલ એસ્ટેટમાં મોટા નફાની લાલચ આપીને રૂપિયા પડાવી લેતો। ફરિયાદી પાસેથી 28,13,000 મેળવ્યા બાદ વધુ રૂપિયા માંગવા અને ધમકી આપવાનો આરોપ છે। ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે તેને અમૃતસરની એક હોટલમાંથી ઝડપી લીધો। અન્ય ભોગ બનનારાઓને આ અંગે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના ગડખોલથી અંદાડા તરફ બિસ્માર માર્ગને લઈ રિક્ષા ચાલકોએ અનોખી રીતે વિરોધ કર્યો। છેલ્લા 15 થી 20 દિવસથી રસ્તા અને સાઈડમાં ખાડાઓ યથાવત રહેતા વાહન ચાલકો પરેશાન થયા। ખાસ તો રિક્ષા અને ટુ વ્હીલર ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે। તંત્ર દ્વારા ખાડાઓ ન પૂરાતા રિક્ષા ચાલકોએ ખાડામાં ઉતરીને વિરોધ કરી તાત્કાલિક માર્ગનું સમારકામ કરવાની માંગ કરી। વહેલી તકે અમારી એક જ માંગ છે કે આરસીસી રોડ બનાવી આપો કે પછી બ્લોક બનાવી આપો। રિક્ષા ચાલકોમાં તકલીફ એટલી છે કે આજે અમારે રિક્ષા ચલાવવાનું મન બી નહીં ને એટલા ટાયરો અને ગાડીનું બી એટલું નુકસાન થાય છે અને કમરોનો બી એટલો પ્રોબ્લેમ આવે છે કે આજે અમારે રિક્ષાનો ખર્ચો કરીએ કે હોસ્પિટલનો ખર્ચો કરીએ। આજે 32 વર્ષથી હાકુતા પહેલી વાર આવો રોડ જોયો મેં। આજે વર્ષો થઈ ગયા એનો કોઈ નિરાકરણ જ નથી આવતો, પણ એનો કોઈ એ જ નથી, કોઈ જોવા નથી આવતું, કોઈ કહેવા નથી આવતું। હવે એનું કરવું। નર્મદામાં ખેડૂતોની ધરણા પ્રદર્શન। જંગલ જમીન વિવાદ વચ્ચે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ ધરણા સ્થળે ખેડૂતોની મુલાકાત કરી અને ખેડૂતોને સમર્થન આપતા તેમણે કહ્યું કે આજથી ખેડૂતો પોતાની જમીન પર ખેડાણ કરશે। તેમને રોકવામાં આવશે તો પહેલા અમને ગોળી મારો, પછી ખેડૂતોને રોકજો। ખેડૂતો સામે કાર્યવાહી થશે તો અમારી સામે પણ કાર્યવાહીની માંગ તેમણે કરી છે। જંગલ ખાતાને તો કોઈ રાઈટ બનતું જ નથી। જંગલ ખાતાનો જમીન બી નથી। જે બી કંઈક ફોરેસ્ટ એરિયાના અધિકારીઓ હોય, સીસીએફ હોય કે પછી એસીએફ હોય, કાન ખોલીને સાંભળી લો, અમે આ જમીન છોડવાના બી નથી અને છોડીશું પણ નહીં। અમારી જાન ચાલી જશે પણ આ જમીન અમે છોડવાના જ નથી। જેની પણ તાકાત હોય એ આવીને આ ખેડૂતોને રોકી જુએ। જો રોકશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી થશે અને અહીંયા બેઠેલા આ સમાજના અસરગ્રસ્ત ખેડૂતો માત્ર એકલા નથી, અમે બધા એમની સાથે છે અને એમને ધરપકડ કરશે, એમની સામે ગુનો દાખલ થશે। એની પહેલા તમારે અમારી છાતી ઉપરથી તમારી ગોળી મારવી પડશે અને તો જ તમે આ જમીન બચાવી શકશો। આ જમીન એ